નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 7 ડિસેમ્બરના સન્ડે સ્પેશિયલ કરંટ અફેરના ક્વેશ્ચનની અંદર. અને આજનો સન્ડે સ્પેશિયલ આપણો ટોપિક છે એ છે વિરાટ કોહલીના રેકોર્ડ્સનો. વિરાટ કોહલી દ્વારા અલગ અલગ રેકોર્ડ્સ સ્થાપવામાં આવ્યા છે એ બાબતના ક્વેશ્ચન લઈને આવ્યો છું. તો ચાલો શરૂઆત કરીએ. આજનો ક્વેશ્ચન છે પહેલો, વિરાટ કોહલીની વનડેમાં પ્રથમ સદી જે છે કઈ ટીમ સામે હતી? શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીલંકા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડિકેડ જે છે એ એવોર્ડ કયા વર્ષમાં મળ્યો હતો? 2018, 19, 20 કે 21? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 2020. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે બીજા વનડે મેચમાં વિરાટ કોહલી દ્વારા શતક સદી જે છે એટલે સદી ફટકારતાની સાથે વિરાટ કોહલીના ક્રિકેટના બધા જ ફોર્મેટમાં ઇન્ટરનેશનલ શતકની સંખ્યા જે છે કેટલી થઈ ગઈ છે? તો અહીંયા તમારો વાત કરીએ તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન જે છે સી, 84 જેટલી સદી જે છે એને કરી નાખી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ જે છે ક્યારે પ્રાપ્ત થયો છે? 2016, 17, 18 કે 15? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 2017 ની અંદર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિરાટ કોહલીએ આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જે છે એ કેટલા વખત જીત્યો છે? 1 વખત, 2 વખત, 3 વખત કે 4 વખત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 2 વખત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી વનડે રેટિંગમાં 900 પોઈન્ટ પાર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન જે છે કયા વ્યક્તિ છે? તો સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ કે કુમાર સાગકારા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, વિરાટ કોહલી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ડબલ સદી, ડબલ સેન્ચુરી ફટકાવનારો રેકોર્ડ જે છે એ કોના નામે છે? તો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ કે બ્રાયન લારા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, વિરાટ કોહલી, કે જેને 7 ડબલ સદી જે છે એ ફટકારી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિરાટ કોહલીએ કયા વર્ષે અર્જુન એવોર્ડ જે છે એ મેળવ્યો હતો? કયા વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો? 2011, 13, 14 કે 16? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 2013. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિરાટ કોહલીએ કયા વર્ષે ભારતનો સર્વોચ્ચ ખેલ સન્માન ખેલ રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે એ મેળવ્યો હતો? 2016, 18, 17 કે 19? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 2018. અને છેલ્લો ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ જે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે બીજા વનડે મેચમાં વિરાટ કોહલી દ્વારા જે શતક લગાડવામાં આવ્યું છે એની સાથે તેમના ઇન્ટરનેશનલ વનડે ક્રિકેટ ફોર્મેટમાં આ વિરાટ કોહલીની કેટલામી સદી જે છે એ થઈ છે, એની સંખ્યા કેટલી થઈ છે એ તમારે કહેવાનું છે. 50મી, 51મી, 52મી કે 53મી? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.